અંકલેશ્વર તપોભૂમિ રામકુંડ તીર્થ નીકળી પૌરાણિક તીર્થ અંતરનાથ મહાદેવ સુધી કાવડ યાત્રા નીકળી હતી। મહામંડલેશ્વર 1008 મહંત શ્રી ગંગાદાસ બાપુના સાનિધ્યમાં કાવડ યાત્રા મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા। રામકુંડમાંથી જળ ભરી 150 થી વધુ કાવડિયા નીકળ્યા હતા। અંકલેશ્વરમાં સૌપ્રથમ વખત રામકુંડ તીર્થ દ્વારા રામકુંડના જળને લઈ કાવડ યાત્રા યોજવામાં આવી હતી। તપોભૂમિ એવા રામકુંડ તીર્થ ખાતેથી રામકુંડ તીર્થના મહંત શ્રી મહામંડલેશ્વર 1008 ગંગાદાસ બાપુના સાનિધ્યમાં આ કાવડ યાત્રા ભજનની સુરાવલી સાથે નીકળી હતી। જ્યાં હાંસોટ રોડ થઈ ભરૂચી નાકા થઈ અંકલેશ્વર નગરનું નામ જેના પરથી આવ્યું છે તેવા અંતરનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી। જ્યાં 150 થી વધુ કાવડિયાઓએ કાવડમાં રામકુંડમાંથી લાવી જળનો જળાભિષેક કર્યો હતો। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત સામાજિક અગ્રણીઓ તેમજ શિવ અને રામ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। શ્રાવણના પાવન મહિનામાં ભગવાન શિવજીની આરાધના માટે સમગ્ર દેશભરમાં કાવડ યાત્રા નીકળી રહી છે અને એમાં ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં અનેક જિલ્લાઓમાંથી કાવડ યાત્રા નીકળે છે। આજે અંકલેશ્વરમાં રામકુંડથી અંતરનાથ મહાદેવ મંદિર સુધીની કાવડ યાત્રા અત્યારે નીકળવા જઈ રહી છે। એમાં મોટી સંખ્યામાં અંકલેશ્વર નગરના સૌ ભક્તો કાવડ યાત્રીઓ જોડાઈ રહ્યા છે। આ કાવડ યાત્રાની શરૂઆત આમ તો પૌરાણિક કાળમાં ભગવાન શિવના ભક્ત એવા રાવણે પૂરા મહાદેવના મંદિરે બાગપત મુકામે જઈ અને ભગવાન શિવને અભિષેક કર્યો હતો। એ પછી ભગવાન પરશુરામે પણ બાગપત પૂરા મહાદેવના મંદિરે શિવાલય પર અભિષેક કર્યો હતો અને ત્યારથી આ કાવડ યાત્રા સતત અને અવિરત શ્રાવણ મહિનામાં લોકો ભાવિક ભક્તો કાઢી રહ્યા છે। આજે પણ જે ઐતિહાસિક નગર અંકલેશ્વર કે જે પુરાણું નામ અંતરનાથ પરથી અંકલેશ્વર થયું એવું લોકવાયકા છે, તો એને પણ ઉજાગર કરવા માટે આજે રામકુંડ આશ્રમના સ્વામી શ્રી ગંગાનાથ મહાદેવ ગંગાદાસ બાપુ આજે આ યાત્રાનું નેતૃત્વ લઈ અને સૌ નગરજનોની સાથે આ કાવડ યાત્રા પ્રસ્થાન કરાવી રહ્યા છે। કાવડ યાત્રામાં જોડાનાર સૌ કાવડ યાત્રીઓને અને અંકલેશ્વરની નગર જનતાઓને આજે ખૂબ ખૂબ અભિનંદન। જય સિયારામ। અતિ શ્રાવણ માસ નિમિત્તે રામકુંડ તીર્થથી અંતરનાથ મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ કાવડ યાત્રા લગભગ 150 થી 200 કાવડિયાઓ રામકુંડ તીર્થનું જળ ભરીને ભગવાન અંતરનાથ દાદાના જલાભિષેક કરવાનો છે અને આમાં તમામ હિન્દુ ભાઈઓએ સાથ આપીને આ યાત્રા યોજવામાં આવી છે। તો શ્રાવણ માસ નિમિત્તે કાવડિયા યાત્રા પ્રતિ વર્ષ નીકળે એવી અમારી આશા છે। જય સિયારામ।